વેલકમ બેક ગાઈસ. તમારું બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં. અને 2 દિવસની ઉત્તરાયણ છે તો આપણો 2 બ્લોગ રહેશે. ડે 2 આવશે. આ ડે 1 છે, ડે 2 કાલે આવશે. તો તમને હવારમાં તમારો ભાઈ પતંગ ચગાવતો હતો. તમારા ભાઈ જોડે એક કાંડ થઈ ગયો, તમને દેખાડું હવારમાં. આ દેખો ખાલી આ કાંડ થયો છે. હવારમાં લોહી નીકળી ગયું. ઉત્તરાયણની શરૂઆત થઈ ગઈ જાય અને આ પતંગ ચગાવતો હતો તો પતંગ પણ મારે ઉતારવી પડી. અમને બ્રશ કરતો પતંગ ચગાવ્યા. બ્રશ ને પતંગ આવી રહી. હા છોકરા ચગાવે છે પતંગ. તો હવે શરૂઆત તો અંતિ થઈ છે, તો હવે આગળ શું થાય છે હવે દેખીએ. હવે તો મળીએ ફ્રેશ થઈ. તો ફાઇનલી આપણે ફ્રેશ થઈને આવી ગયા છે. દેખી રહ્યા તમે અમારા અંકિતભાઈ પણ થઈ ગયા છે તૈયાર. હજી અમારા કિનુભાઈ પણ નહીં થયા. લાગશે વાર પણ આવશે મજા એવું કહે છે. હવે મેં અંકિતભાઈ જઈએ છે ફોટો પાડવા. ગાડી બાડી બધી રાખી જ છે. આ દેખો તમારા ભાઈનો આઉટફિટ મેં દેખ્યા અંકિતભાઈ. અમારા અંકિતભાઈ એવું કહે છે કે બરાબર છે, એક નંબર. ચશ્મા અંકિતભાઈ એવું કહે છે કે ચશ્મા કયા લે બેન કે કેવા શૂટ થાય છે. હા તમે ખાલી એકવાર પહેરીને બનાવો. લઈ લઈને બે આપણે ખાલી ફોટો પાડવા છે. બરે 55 ફોન પણ તો મેં અંકિતભાઈ અમે નીકળી ગયા છે ફોટા પાડવા. અંકિતભાઈ એવું કહે છે બે ગાડી લઈ લઈએ, મારે વિડીયો ઉતારવાનો જ ગાડી. તો મેં કીધું સારું લઈ લે ચાલો. હવે નીકળી ગયા બે ગાડીઓ લઈને. કઈ ફોટા પાડીશું એટલે દેખાડું તમને ચાલો. ચિલાજીમાં ઉતરાય છે ચાલો થઈ જાય દેખાડું. તો પેટ્રોલ પંપે તો આવી ગયા છે. હા અમારા અંકિતભાઈનો વિડીયો શૂટ ચાલે છે. મેં વિડીયો શૂટ કરતો હતો અને હવે પછી ફોટા પાડીએ તો તમને દેખાડશે નહીં દેખાડે કહેતો નહીં. આ લોગાની કિંમત છે. ચાલો તો કઈ દેખાડું તમને આગળ. અમારા અંકિતભાઈ ચલા જતા ફૂલ તૈયારીમાં છે. એટલે અમે આવી ગયા છે ઉપર પતંગ ચગાવવા. અમારા અંકિતભાઈ અને અમારા નિખિલભાઈ હવે પતંગ ચગાવીએ. ચાલો બહુ પતંગો નહીં ચગતી કેમ કે પવન બહુ છે નહીં. બહુ ઓછી પતંગો ચગે. ચાલો તો ભાઈ દેખાડું. આપણે આવી ગયા છે આપણા ભાઈબંધો જોડે, રૂપેશભાઈ જોડે. રૂપેશન બધા જ છે. અહીં બધાને ઉતરાણ આવ્યા કરી. અમારા રૂપેશભાઈ અને અમારા જયુભાઈ બંને કઈ સ્ટોરીઓ લગાવે છે. અને અમારા તરુણભાઈ જગ્યા કેવું તો આપણે તો બહુ પતંગો નહીં ચકતી. દેખી રહ્યા છે બધું. હવે જયદીપભાઈને શોખ નહીં પતંગ ચગાવવાનું એવું લાગે છે. ઘરની ચકાઈ દીધી એવું કહે છે. થોડા શિવમભાઈ નહીં દેખાતા. એ ભાઈ ખબર નહીં કઈ છે. તો આ નજારો છે એનો. અહીંથી આખું ડભોઈની પતંગો દેખાય. તો વાગ્યા છે 5:30. તો પતંગો તો બહુ નહીં ચકતી. તમારા દેખી શકો છો. હા ને પીલાપુર નાખી ગેંગ આવી ગઈ છે. આજે અમારો ભૂર્યો બહુ મોડેલ અને અમારા કરણભાઈ અમારા હિત્યાભાઈ શું કરો હવે ક્યાં માં ચોટતા તમારા ભૂરિયાભાઈ ની પતંગ નહીં ચકતી. ભૂરિયાભાઈ કરના કડાકડ જ કોશિશ પણ ચકતી નહીં એની પતંગ. આજે વખત એટલી બધી ખાસ ઉતરાણ લાગી છે નહીં. અમારા અજ્જુભાઈ કરના આપણે દેખ્યા કરે છે કેમ કે પહેલી વાર આપણે બ્લોગ બનાવતા દેખાય છે. અમારા શિવાભાઈ તો ઉત્તરાયણમાં એટલી તો મજા છે નહીં જે પહેલા આવતી હતી. તો આ છે વ્યૂ. હવે આ બાજુ વધારે પતંગો દેખાય છે. ચાલો તો ભાઈ આગળ તમને દેખાડો. તમારા અત્યારનું વ્યૂ દેખો અમારા ડબ્બાનું વ્યૂ ખાલી એકવાર. આ બધી પતંગો કેવી ચાલે છે અમારા બહુ મજા આ રહી હૈ યહાં પે. કાળું ઢોલું છે એવું. અને અમારા કરણભાઈ પણ વિડીયો ઉતારે છે. તો દેખો ખાલી વ્યૂ
પતંગો ચકે છે. હવે પતંગો ચકે છે. ચકરી પણ ચલો તો આગળ તો આપણો બ્લોગ આપણે હવે પૂરો કરીએ છીએ. મળીએ હવે બીજા બ્લોગમાં. એ ટુ પણ આવવાનો છે. હા દેખી શકો તમે બધી પતંગ. મળીએ તો હવે આપણે તે ટુમાં.